મિત્રો, આપણે ધોરણ 10માં ત્રિકોણ પ્રકરણ વિશે અભ્યાસ કરી રહ્યા છે. લાસ્ટ સેશનમાં આપણે સ્વાધ્યાય 6.3ના 4 પ્રશ્નો સુધી કરેલા હતા. તમને યાદ જ હશે કે જેમાં આપણે ત્રિકોણની સમરૂપતાની શરતોના આધારે આપણે એ દાખલા ગણી રહ્યા છે. સ્વાધ્યાય 6.3ના પ્રશ્ન 5થી ચાલો આપણે આગળ વધીએ. મિત્રો, પ્રશ્ન 5 તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. ત્રિકોણ PQRની બાજુઓ PR અને QR પરના S બિંદુ અને T બિંદુ એવા છે કે જેથી ખૂણો P બરાબર RTS થાય. બરાબર, તો જરા જોઈ લેજો ફરી પાછો. તમને શું આપ્યું છે? ત્રિકોણ PQR આપ્યું છે, એની PR અને QR બાજુ પર S અને T બિંદુ. જો આ ત્રિકોણ PQR આપ્યું છે, એની PR અને QR બાજુ પર T અને S બિંદુ એવા લીધા છે કે જેથી ખૂણો P, આ ખૂણો Pનું જે માપ છે તેના માપ બરાબર RTS, એટલે આ ખૂણાનું માપ થાય. જો બંને ડોટ દ્વારા દર્શાવેલા છે. આપણે એવું સાબિત કરવાનું છે કે RPQ એટલે આ PQR જ થાય, અને તમને આપેલું છે તે છે RTS, એટલે આ નાનો ત્રિકોણ. એ બંને સમરૂપ છે. સમરૂપ માટેની આપણી જે શરતો છે જાણો છો, ખૂ બાખું બા, બરાબર, અથવા તો બા. શરતના આધારે આપણે બે સમરૂપ ત્રિકોણ સાબિત કરી શકીએ. તો ચાલો શરૂ કરીએ મિત્રો. હવે તમને આ જે ત્રિકોણ છે મિત્રો, તમારે આ ત્રિકોણ PQR અને આ તમને બ્લુ કલરથી બતાવેલો છે તે એ કયો ત્રિકોણ છે? તો એ જે ત્રિકોણ છે તમારો RTS, બરાબર, આ બ્લુ કલરનો, તે સમરૂપ સાબિત કરવાનો છે. ક્લિયર? હવે તમને ખૂણો P અને RTS સરખો આપ્યો છે. ખૂણો P એટલે હું એને RPQ પણ લખી શકું. RPQ, બરાબર, આ ખૂણો તમારો RPQ તરીકે પણ આપણે લખી શકીએ. હવે ત્રિકોણ RPQ એટલે આ જે લાલ કલરનું બતાવ્યો તે, અને RTS એટલે આ તમને બ્લુ કલરથી બતાવ્યો જે આપણે સમરૂપ સાબિત કરવાના છે. તો એમાં તમે જોઈ શકો છો કે ખૂણો P અને આ ખૂણો T સરખો આપેલો છે, એટલે આપણને જે આપેલો છે તે જ કે RPQ અને RTS સરખા છે. આ ઉપરાંત તમે બંનેમાં જોશો તો PQRમાં પણ R ખૂણો આવે જ છે અને RTSમાં પણ R ખૂણો આવે જ છે, એટલે કોમન ખૂણો છે. એટલે એ કોમન ખૂણો, એક જ ખૂણો, એટલે પોતે તો પોતાને એકરૂપ થાય જ. તો તમે જુઓ, ખૂ શરત થઈ ગઈ, એટલે ખૂની જગ્યા પર ખૂ લઈ શકાય. એ મેં લાસ્ટ સેશનમાં તમને કીધેલું. એટલે ખૂ શરતના આધારે આપેલા બે ત્રિકોણ એટલે કયા? PQR અને RTS એ કેવા થશે? સમરૂપ સાબિત થશે. પ્રશ્ન 6 તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. આપેલી આકૃતિ, તમને આ આકૃતિ આપી છે, એમાં ABE એકરૂપ ACD છે. હવે જરા જોઈ લેજો મિત્રો, કયું છે ABE? આ રહ્યું ABE, તમને સ્ક્રીન ઉપર દોરીને મેં બતાવ્યું. અને ત્યાર પછી જે આપેલું છે તે છે ACD. જો મિત્રો આપેલું છે, આ છે તમારું ABE લાલ કલરથી, અને તમે જોઈ શકો છો ACD, બરાબર, તે એકરૂપ, આ બે ત્રિકોણ એકરૂપ આપેલા છે. સાબિત કરવાનું છે ADE, આ જે ત્રિકોણ છે AD અને આ ત્રિકોણ છે તે, અને ABC એટલે કે આ આખો મોટો ત્રિકોણ એ એકરૂપ છે. ઓકે, હવે આપણને ABE અને ACD એકરૂપ આપેલું છે. એકરૂપ આપેલો છે એનો મતલબ શું થાય કે AB અને એને અનુરૂપ બાજુ AC એ કેવી છે? સરખી છે. અને આ ઉપરાંત AE અને એને અનુરૂપ બાજુ AD થાય. CPCT પ્રમાણે અનુરૂપ બાજુ એકરૂપ થાય, એકરૂપ આપેલો છે એટલે. હવે જો એકરૂપ હોય તો એનો મતલબ એમ કે ABના છેદમાં AC અને AEના છેદમાં ADનો જે ગુણોત્તર છે એ પણ કેવો થાય? સરખો સાબિત થાય. બાજુઓ સરખી છે ને, તો એનો ગુણોત્તર કેવો થવાનો? સરખો, કારણ કે એકરૂપ આપેલી છે. આપણે જે સાબિત કરવાનું છે તે લઈ લો. તો એમાં તમે જોઈ લો કયું આપેલું છે તમને? AEના છેદમાં, આ તમે જોઈ લેજો મિત્રો, AEના છેદમાં AC એટલે આખું. ક્લિયર? ત્યાર પછી આપેલું છે
એડીના છેદમાં એટલે આ જે બાજુ છે તે એના છેદમાં આ આખી જે AB બાજુ આપેલી છે તે સમપ્રમાણ છે. અને આ ઉપરાંત તમે જોશો કે આ જે તમારો ADE ત્રિકોણ અને ABC ત્રિકોણ એમાં એ ખૂણો એટલે આ ખૂણો બંનેમાં કોમન આવે છે. ક્લિયર? આ બાજુ તો ઓલરેડી એકરૂપ છે એટલે સરખી થાય છે. એટલે તમે જુઓ AD અને AB સરખી છે અને AE અને AC સરખી છે ને એનો અંતર્ગત ખૂણો તમે જુઓ એ બંનેમાં કોમન છે. એટલે હું એને DAE લખું અથવા તો BAC લખું સરખો જ થાય કારણ કે એ ખૂણો છે. તો તમે જુઓ બાખુબા શરત મુજબ આપણને જે ADE ત્રિકોણ અને ABC ત્રિકોણ કીધું છે તે સરખું થાય. ક્લિયર? ABD ત્રિકોણ એટલે તમને કીધેલો આ અને આપણો મોટો ત્રિકોણ એટલે ABC એ સમરૂપ છે એવું સાબિત કરવા કીધેલું પ્રશ્ન 6માં. પ્રશ્ન 7 જુઓ મિત્રો. આપેલી આકૃતિમાં તમને આ ત્રિકોણની આકૃતિ આપી છે. એમાં ABCનો વેધ અહીં તમે જોઈ શકો છો AD અને આનો જે વેધ છે તે છે CE. વેધ મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે કે આપેલા શિરોબિંદુથી સામેની બાજુ પર દોરેલો લંબ એટલે અહીંયા 90નો એંગલ બને છે. તે રીતે આ શિરોબિંદુથી સામેની બાજુ પર દોરેલો લંબ એટલે અહીં 90નો એંગલ બને છે. બરાબર? એટલે અહીં D બિંદુ અને E બિંદુ એ વેધના બિંદુઓ છે. હવે અહીં જોજો આ બંને વેધ તમે જુઓ AD અને C બંને એકબીજાને Pમાં છેદે છે. હવે આપણે ઘણું બધું સાબિત કરવાનું છે તો એમાંથી પહેલું લઈ લઈએ. તો પહેલું છે AEP. હું દોરું છું તે જરા જોઈ લેજો. તમારે લેવાનું છે AEP. આ ત્રિકોણ તમને દેખાતો હશે AEP. બરાબર? અને એને અનુરૂપ સ્ક્રીનમાં તમને જે બે ત્રિકોણ બતાવેલા છે એક છે તમને આપેલું છે તે AEP અને બીજો જે ત્રિકોણ છે તે CDP આપણે સમરૂપ સાબિત કરવાના છે. બરાબર? તો પહેલા ત્રિકોણમાં આપણે જોતા જઈએ. તો એમાં તમે જોશો કે અહીં E બિંદુ ને અહીં D બિંદુ કારણ કે અહીં તમે જુઓ આ વેધ છે એટલે અહીંયા 90નો ખૂણો બને. બરાબર? એટલે તમે અહીંયા AEP અને જે CDP ખૂણો આપેલો છે એટલે D ખૂણો ને E ખૂણો એ સરખા થાય. કેમ? કારણ કે વેધ છે એટલે કાટખૂણા થાય. ક્લિયર? ને ત્યાર પછી તમે જુઓ કે અહીં આ બે આમ રેખા છેદે છે એટલે P આગળ તમે જોશો હું તમને દોરીને ફરી બતાવું છું મિત્રો. આ રેખા અને આ રેખા આમ એકબીજાને છેદતી હોય એવું લાગે. બરાબર? એટલે છેદે જ છે. P આગળ છેદે છે એવું લખેલું છે ને. બરાબર? તો અહીં શું થશે? P આગળ એ અભિકોણ બનશે એટલે APE અને CPD એ શું થશે? અભિકોણો બનશે. ખૂખું શરત થઈ ગઈ. બરાબર? અહીં જુઓ અભિકોણ બનતા હતા. ક્લિયર? એટલે ખૂખું શરત થઈ ગઈ. તો આ બે જે ત્રિકોણ છે એકરૂપ થાય. એટલે મિત્રો જો તમે આ બધી શરતો પ્રત્યે એકદમ ધ્યાનથી એને અભ્યાસ કરશો તો કદાચ તમને જે ગણવાના દાખલા છે બરાબર કે જે કેલ્ક્યુલેટ કરી શકાય છે એના કરતાં સાબિત કરવાના દાખલા તમને વધારે ઇઝી લાગશે. તો ઇઝી છે ને? તો ફરી પાછું જુઓ ત્રિકોણ ABD આપણને જે ત્રિકોણ આપેલો છે નેક્સ્ટ જે છે તે ABD તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છું મેં. તમે શોધવા માંડો કે એમાં શું સરખું છે. ABD અને બીજો ત્રિકોણ ABD આ રેડ કલરથી બતાવેલું છે ને CBE તમને બતાવેલું છે. ક્લિયર? હવે ધ્યાનથી તમે જુઓ તો એમાં શું સરખું છે. પહેલાંમાં તો ABD અને CBE એટલે બે એક જ ખૂણો છે ને. તમને B ખૂણો એ કોમન આપેલો છે. અહીં તમે જોઈ શકો છો બંનેમાં કોમન કારણ કે જ્યાં આ લાઈન કલરથી દોરું છું એટલા જ માટે કે એકબીજા ઉપર એ લાઈન આવે એટલે સમજી જવાનું કે કોમન લાઈન છે. એટલે અહીં B ખૂણો એ કોમન આવે છે એટલે CBE અને ABD એ એક જ ખૂણો થશે. ક્લિયર? અને આ ઉપરાંત આપણને જે આપેલું છે એમાં D આગળ કાટખૂણો ને E આગળ કાટખૂણો બને છે. ઓકે? એટલે ખૂખું શરત મુજબ આપણને જે ત્રિકોણ આપેલો છે ABD અને CBE એ કેવું થશે? સમરૂપ થશે. ત્રીજું જુઓ મિત્રો તમને જે આપેલું છે આકૃતિ મેં અહીં ફરી પાછી લીધી છે AEP તમને જે આપ્યું છે તે AEP આ ત્રિકોણ દેખાતો હશે તમને. AEP આ ત્રિકોણ. ક્લિયર? અને નેક્સ્ટ છે ADB.
પહેલાં પહેલું તો એમાં જુઓ ઈ જે છે અને આ જે ડી છે બરાબર, એ કાટખૂણો છે એટલે 90ના છે, એટલે એ બંને સરખા થાય. કાટખૂણા એટલે 90 અંશના ખૂણા બરાબર. આ ઉપરાંત તમે જુઓ અહીં આ જે લાઈન છે ભૂરી અને લાલ, અહીં એકબીજા ઉપર ઓવરલેપ થઈ, એટલે આ ખૂણો કેવો થશે? કોમન એટલે PAE અને DAB બરાબર, એ કેવા થશે? સરખા થશે. એટલે એક જ ખૂણો છે એટલે સરખો થશે, માટે ખોખું શરત મુજબ આ પણ એકરૂપ થાય. ચોથું આકૃતિમાં આવો, PDC. ચોથું જે આપણને સાબિત કરવા કીધું છે તે PDC એટલે આપણો નાનો ત્રિકોણ જે હતો તે આ રહ્યો. અને બીજું સાબિત કરવા કીધું છે તે પહેલાંમાં પહેલું તો તમે જુઓ ઈ ખૂણો અને ડી ખૂણો આવે એટલે કાટખૂણો છે. એકદમ ઇઝી છે મિત્રો, 4 એ 4 અને લગભગ એક સરખી જ સાબિતી છે. આ ઉપરાંત ક્યાં ઓવરલેપ થાય છે? તો સી આગળ બરાબર. એટલે મિત્રો એવું હોય તો તમે જ્યારે જે ખૂણો હોય ને એ ખૂણો તમે આમ કોર્નર પર બી દોરી શકો. જેમ કે તમે અહીં જે દોરવા કીધું છે PDC, તો આ જ સેમ આકૃતિ તમારે અહીં સાઈડ પર દોરી નાખવાની આ રીતે બરાબર. ડી આગળ તમારે આમ 90 બતાવી દેવાનું, અહીં P, C અને D. ક્લિયર? અને ત્યાર પછી તમને જે આ ખૂણો બતાવેલો છે આમ, ઓકે, તો અહીંયા તમારો સી ખૂણો આવશે, અહીં ઈ ખૂણો આવશે, અહીંયા 90 બતાવી દેવાનો અને અહીં બી આવશે. ક્લિયર? તો આ રીતે તમે અલગ અલગ આકૃતિ કરી શકો, અથવા આવી રીતે અલગ અલગ બોલપેનથી પણ આકૃતિ દોરશો તો ચાલશે, જેથી કે તમને ખબર પડી જાય કે કયો ખૂણો કોમન છે. જેમ કે અહીં સી ખૂણો કોમન છે, ડી અને ઈ એ 90ના ખૂણા બને છે બરાબર, એટલે તે સરખા છે. માટે ખોખું શરત મુજબ આ બંને ત્રિકોણો જે છે તે સમરૂપ સાબિત થશે. મિત્રો પ્રશ્ન 8 તરફ આગળ વધીએ આપણે. તો પ્રશ્ન 8માં બિંદુ ઈ જોઈ લેજો મિત્રો. બિંદુ ઈ સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ તમને દેખાઈ રહ્યો છે ABCD ની લંબાવેલ બાજુ લંબાવેલી છે AD પરનું બિંદુ છે, તમે જોઈ શકો છો. BE આ BE એ CDને તમે જુઓ, BE એ CDને F બિંદુમાં છેદે છે. ક્લિયર? આપણે સાબિત કરવાનું છે ABE આ ત્રિકોણ તમને દેખાઈ જ રહ્યો છે મિત્રો, જે આપેલું છે તેમાં આ રીતે મિત્રો તમને સ્ક્રીન પર દેખાડેલા છે. ABE અને CFB આ બે ત્રિકોણ આપણે સમરૂપ સાબિત કરવાના છે. ક્લિયર? તો હવે જોઈએ મિત્રો, અહીં શું આપેલ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ ABC માં એ ખૂણો અને સી ખૂણો સરખો થાય. શું કામ? સબાચાના સામસામેના ખૂણા સરખા હોય. આ ઉપરાંત આપણને આપેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ABCમાં આ જે AD બાજુ પર ઈ બિંદુ લંબાવેલું છે. ક્લિયર? એટલે અહીંયા ઈ સુધી AD બાજુને લંબાવેલું છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બે જોડ સરખી થાય એટલે અહીં AD અને BC સરખા થશે, પણ ADને આમ ઈ સુધી લંબાવેલું છે એટલે હવે AE અને જે BC છે એ પણ કેવા થશે? સરખા થશે. ક્લિયર? તો હવે તમે આગળ જુઓ મિત્રો, એક તો આ ખૂણો અને આ ખૂણો આપણે જો આ ભૂરો ત્રિકોણ છે તેમાં ને લાલ ત્રિકોણમાં સરખું સાબિત કર્યું. આ બે બાજુ સમાંતર છે. તમે જુઓ આ એની છેદિકા છે, તો તમે અહીં જોઈ શકો છો કે અહીં Z બનશે. તમને બતાવું છું મિત્રો આ જોઈને. આ જુઓ, એટલે અહીં તમે જોશો આ ઈ ખૂણો અને આ બી ખૂણો કેવા થશે? સરખા સાબિત થશે. એટલે મિત્રો જુઓ આપણી જે આકૃતિ છે એમાં અહીં આ Z થશે. ક્લિયર? આ નામ હતું આપણું એનું, આ નામ છે બીનું એટલે બી ખૂણો, અને અહીંયા છે એ અને અહીંયા છે સી બરાબર. એટલે એનો અર્થ શું થયો કે અહીંયા જે છે તે આપણું છે ઈ બિંદુ, અહીંયા હતું ઈ બિંદુ. ક્લિયર? એટલે અહીંયા ઈ આગળનો ખૂણો અને બી આગળનો ખૂણો સરખો થાય એટલે AEB અને EBC કેવા થાય? સરખા, કારણ કે યુગ્મ કોણ છે. ઓકે, આને પરિણામ નંબર 2 આપી દીધું. હવે આપણે જે ત્રિકોણ સરખા સાબિત કરવાના છે એમાં પરિણામ 1માં આપણે કીધું કે આપણું જે એ બિંદુ છે એ બિંદુ
અને આ બી બિંદુ એ સરખા થતા હતા. ઓકે, કારણ કે પરિણામ 1માં આપેલું સામસામેના ખૂણા છે એ અને સી, એટલા માટે. અને ત્યાર પછી હમણાં યુગ્મકોણમાં કીધું કે ઈ અને બી પણ કેવા થાય? સરખા થાય. એટલે શું થશે હવે? ખૂની શરત મુજબ. નેક્સ્ટ જો મિત્રો, આપેલી આકૃતિમાં 9મા પ્રશ્નમાં એબીસી અને એએમપી, એબીસી અને એએમપી દેખાય છે ને મિત્રો? કાટકોણ ત્રિકોણ છે. અહીંયા તમે જો કાટખૂણા બી બતાવેલા છે. અને તેમાં ખૂણા બી અને ખૂણા એમ કાટખૂણા છે. ખૂણા બી અને ખૂણો એમ કાટખૂણા છે. એટલે જુઓ, અહીં ફરી પાછું દોરીને બતાવું મિત્રો. જો મિત્રો, બે અલગ કલરથી તમને દોરીને બતાવેલા છે, જે આપણે સમરૂપ સાબિત કરવાના છે એમાં. હવે એમાં તમે જુઓ, એમ ખૂણો અને બી ખૂણો કાટખૂણો છે. એટલે એ એમ પી અને બીજો બી ખૂણો એટલે એ બી સી એ ખૂણા કાટખૂણા છે, એટલે કે સરખા થશે. અને ત્યાર પછી બંનેમાં તમે જોશો તો ખૂણો એ જુઓ અહીંયા ઓવરલેપ થાય છે, બરાબર? કોમન આવે છે. બ્લુ કલરના ત્રિકોણમાં પણ આવે છે ને રેડ કલરના ત્રિકોણમાં. એટલે એમ એ પી અને સી એ બી સરખા થાય, એક જ ખૂણો છે. માટે ખૂ શરત અનુસાર આ જે બંને ત્રિકોણ છે એ સમરૂપ થાય. સમરૂપ થાય તો અનુરૂપ બાજુઓ એટલે કે એ બીના છેદમાં એમપી બરાબર બીસીના છેદમાં એબીના છેદમાં એએમ બરાબર બીસીના છેદમાં એમપી બરાબર એસીના છેદમાં એપી થાય. ક્લિયર? સમરૂપ સાબિત કર્યું ને? એટલે શું થશે? એબીના છેદમાં એએમ બરાબર બીસીના છેદમાં એમપી બરાબર એસીના છેદમાં એપી. ક્લિયર? તમે જોઈ શકો છો એ સમપ્રમાણમાં સાબિત થાય. તો અહીં તમને એ જ સાબિત કરવા કીધું છે કે એસીના છેદમાં એપી બરાબર બીસીના છેદમાં એમપી. થઈ ગયું સાબિત મિત્રો. આ પ્રશ્ન 10 જુઓ મિત્રો. ડી અને એચ એ ત્રિકોણ એબીસી અને EFGની બાજુઓ. તમે જોઈ લેજો કયું આપ્યું છે? ડી અને એચ. ડી અને એચ એ ત્રિકોણ એબીસી અને EFGની બાજુઓ એબી અને જુઓ EF પર આવેલા છે. બાજુઓ એબી અને EF પર આવેલા છે. તેવી જ રીતે સીડી અને GH અનુક્રમે એસીબી અને તમને આપેલા છે EGFના દ્વિભાજક છે. અહીંયા જોઈ લેજો. આ જે સીડી અને GH એ એબીસી ત્રિકોણનો દ્વિભાજક, એટલે અહીંયા તમે જુઓ બે ટપકા વડે દર્શાવ્યું છે. દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરશે. તેવી રીતે અહીં HG એ FGEનો દ્વિભાજક છે, એટલે એના બે સરખા ભાગ કરશે. બરાબર? જો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ FEG એટલે આ બંને ત્રિકોણ એ જો સમરૂપ હોય, એટલે તે સમરૂપ આપેલા છે. ને આપણે એવું સાબિત કરવાનું છે કે સીડીના છેદમાં GH બરાબર એસીના છેદમાં FG. ક્લિયર? પહેલું આપણે જોઈએ મિત્રો, પછી ધીરે ધીરે બાકીના પરિણામો ચકાસતા જશું. હવે અહીં તમને બે ત્રિકોણ સમરૂપ ઓલરેડી આપી દીધા છે પક્ષમાં. એનો મતલબ શું થાય કે ત્રણે ત્રણ ખૂણા સરખા એટલે એ ખૂણો ને એફ ખૂણો સરખો, બી ખૂણો ને ઈ ખૂણો સરખો, અને ત્રીજો ખૂણો પણ તમે લખી શકો કે સી ખૂણો અને જી ખૂણો છે એ કેવો થાય? સરખો થાય. ક્લિયર? અને બીજું તમને જે આપેલું છે તે કે એસીબી, હવે ધ્યાનથી જોજો, એસીબી અને FGE એ ખૂણો પણ સરખો સાબિત થાય. હવે એ કયો વળી? તો મિત્રો સી ખૂણો જ છે. જોઈ લો, આ જે સી ને જી લખ્યું ને એ જ અહીં તમને આખું નામ આપેલું છે. તો તમે જોઈ શકો છો, આ રહ્યું ACB, મેં એને સી ખૂણો કીધેલો, અને FGE એટલે મેં એને જી ખૂણો લખેલો. એ ત્રણે ત્રણ ખૂણા સરખા સાબિત થાય, કારણ કે બે ત્રિકોણ સમરૂપ આપી દીધેલા છે. ક્લિયર? અને ત્યારબાદ
CD એ ACBનો દ્વિભાજક છે અને GH એ FGEનો દ્વિભાજક છે. એટલે શું થશે? આના અડધા. અડધા એટલે કયા થશે મિત્રો? કે ACD અને DCB. એટલે આ બે ખૂણા કેવા થાય? સરખા થાય. સરખા એટલે કેટલા? જે આ ખૂણો ACB છે એના કરતાં અડધા થાય. તેવી રીતે FGH અને HGE એ પણ કેવા થાય? સરખા થાય. અને FGE કરતાં તે કેવા થાય? અડધા સાબિત થાય. તમે જુઓ, બરાબર. હવે શું કરશું આપણે? ટોટલ 3 પરિણામ આપણે જોયા અને એ પરથી હવે આપણે જે સાબિત કરવાનું છે તે જોઈએ. અહીં સ્ક્રીન ઉપર મેં તમને જે આપણા પરિણામ સાબિત કર્યા તે ફરી લખેલા છે મિત્રો, અહીં જુઓ. હવે આ શું થાય કે ACD અને BCD મેં તમને કીધું કે અડધા અડધા થાય ને સરખા થાય. કોના કરતાં અડધા થાય? ACB કરતાં. તેવી રીતે આ જે બે ખૂણા છે તે બી અડધા અડધા સરખા સાબિત થાય. પણ કોના કરતાં અડધા તે થશે? તો આપણો જે આ G ખૂણો છે તેના કરતાં તે અડધા થાય. આનો મતલબ શું થયો? કે C ખૂણો અને G ખૂણો સરખો છે. C અને G સરખા છે. એટલે એના અડધા જે ખૂણા છે તે પણ કેવા થાય? સરખા થાય. એટલે ACD અને FGH અને BCD અને EGH એ પણ કેવા થાય? સરખા થાય. બરાબર, આપણા પરિણામ નંબર પરથી. ત્યાર પરથી આપણને B અને E ખૂણો, આ જે B ખૂણો અને E ખૂણો એ તો સરખા આપેલા જ છે. બરાબર. આ ઉપરાંત આપણે શું સાબિત કર્યું? કે DCB અને HGE એ પણ કેવા થાય? સરખા થાય. DCB બરાબર આ ખૂણો અને EGH બરાબર એ ખૂણા કેવા થાય? સરખા, કારણ કે અડધા અડધા ખૂણા છે. તો હવે આજે આપણે ત્રિકોણ અહીંયા તમને જુઓ ડોટેડ લાઇનથી બતાવેલો છે તે, અને આ ખૂણો એ સમરૂપ સાબિત કરવાના છે. ઓકે, તો હવે કેવી રીતે સમરૂપ સાબિત કરશું? તો કે B અને E સરખા થઈ ગયા, આ રહ્યા. ઓકે, અને આ C ખૂણો એટલે હું એને કહીશ તમારું જે આપેલ છે BCD. બરાબર. અને આ G ખૂણો એટલે એને હું કહીશ EGH. એ પણ તમે જોઈ શકો છો પરિણામ નંબર 3માં સરખા છે. એટલે તમે અહીંયા જુઓ તો ત્રિકોણ, આ બંને ત્રિકોણમાં જે આ ડોટેડ લાઇનને આમાં B અને E સરખા, ને આ પરિણામ 4 મુજબ આપણા આ જે BCD અને EGH સરખા છે. એટલે ખૂબ સરસથી આ બે જે ત્રિકોણ છે તે પણ કેવા થાય? સરખા. સરખા મતલબ કે સમરૂપ સાબિત થાય. ક્લિયર? હવે નેક્સ્ટ આપણું જે બાકી રહ્યું છે તે, તો મિત્રો આ બે જે ત્રિકોણ છે એને સમરૂપ આપણે સાબિત કરવાના છે. એમાં તમે જુઓ B અને E એ તો આપણને પરિણામ નંબર જે 1 આપેલું છે એમાં તમે જોઈ શકો છો B અને E એ સરખા છે. ક્લિયર? હવે આગળ આપણે જોઈએ આ ત્રિકોણમાં તો બીજું શું સરખું છે? તો આપણને આ જે BCD અને જે AGH, માફ કરશો મિત્રો, આપણે જે ત્રિકોણ લેવાનો છે તે ADC. જો મેં અહીંયા ADC એટલે તમે કેવી રીતે સાબિત કરી શકો એનું તમને ટ્રીક બતાવું છું. ત્યાર પછી આ જે છે FHG, તો FHG મેં અહીંયા સાઈડ પર લઈ લીધો. હવે પરિણામ 1માં તમે જોઈ શકો છો A અને F કેવા છે? સરખા છે. ત્યાર પછી આપણને જે નેક્સ્ટ પરિણામ હતું 1/2 વાળું, આ જે પરિણામ 2 અને 3, એમાં તમે જુઓ ACD એટલે આ ખૂણો. બરાબર. ને ત્યાર પછી FGH એટલે આ ખૂણો, એ બંને કેવા છે? તમે જુઓ સરખા સાબિત છે. ક્લિયર? તો ખોખું પ્રમેય અનુસાર ADC અથવા તો CAD અને HFG અથવા તો HGF એ પણ કેવા થાય? સમરૂપ. ખોખું શરતના આધારે. સમજાઈ ગયું? તો આ બંને પરિણામ, આ બંને સમરૂપ છે. સમરૂપ હોય એટલે આપણે શું લખી શકીએ? આપણે લખી શકીએ કે CDના છેદમાં HG ઇક્વલ ટુ CAના છેદમાં નેક્સ્ટ જે છે તે GF. ઓકે, અને નેક્સ્ટ જે છે તે ADના છેદમાં HF. આવું સાબિત કરી શકીએ. ને આપણને તો સાબિત કરવા કીધું છે CDના છેદમાં GH, તમે જોઈ લો, ઇક્વલ ટુ AC કો કે CA કો સરખું જ મિત્રો, એમાં FG. થઈ ગયું સાબિત? મિત્રો તમને એટલી સલાહ આપીશ કે એક દાખલો તમે એક જ વારમાં જુઓ છો, કારણ કે સાબિત કરવાના દાખલાથી તમે એટલી પ્રેક્ટિસ એની કરી નથી.
તો એને વારંવાર જુઓ. જેમ તમે વારંવાર જોશો અને એ પ્રમાણે તમારી જાતે પ્રેક્ટિસ કરશો, તમને કહું છું તે પ્રમાણે કે દાખલા ગણવાના કરતાં પણ સાબિત કરવાના દાખલા તમને ઇઝી લાગશે. મિત્રો, તમને સ્ક્રીન ઉપર આકૃતિ દેખાઈ રહી છે અને પ્રશ્ન પણ આપેલી આકૃતિ એટલે આપી જ દીધી છે. આકૃતિમાં ઈ સમદ્વિ બાજુ ત્રિકોણ, સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે જેની બે બાજુ સરખી હોય તેવો ત્રિકોણ કયો આપેલો છે? એબીસીની લંબાવેલી બાજુ બીસી, બરાબર. બીસીને લંબાવી દીધી એટલે શું થશે કે અહીં તે ઈ સુધી લંબાવી છે, બરાબર. તથા તમને જે આપેલું છે તે આવું આપેલું છે કે એબી અને એસી બાજુ કેવી છે? સરખી છે. જો એડી, આ વેધ આપેલો છે, એડી લંબ બીસી હોય અને ઈએફ પણ વેધ આપેલો છે એસી પરનો, તો સાબિત કરવાનું છે. મેં રેડ અને બ્લુ કલરથી બતાવેલું છે એબીડી અને ECF, આને આપણે સરખું સાબિત કરવાનું છે. ક્લિયર મિત્રો? તો હવે ઇઝી દાખલો છે મિત્રો. આપણી શરતો કેવી રીતે અહીંયા લાગુ પાડી શકાય તે જુઓ. પહેલું તો મેં તમને કીધું કે આ બે બાજુ કેવી આપી? સરખી આપી. તો બાજુ સરખી તો એની સામેના ખૂણા કેવા થાય? સરખા. એટલે એબીનો સામેનો ખૂણો એટલે કયો થશે? આ સી. ક્લિયર? અને એસીનો સામેનો ખૂણો એટલે કયો થશે? અહીં બી. ઓકે. તો હવે તમે જોશો તો આ બ્લુ ત્રિકોણમાં આ સી ખૂણો આવે છે અને રેડ ત્રિકોણમાં આ તમારો બી આવે છે. ક્લિયર? હવે આપણે તો એબીડી સાબિત કરવાનું છે. તમે આને એબીસી પણ લખી શકો અને આને જ એબીડી પણ લખી શકો. ક્લિયર? અને તેવી જ રીતે આ જે સી ખૂણો છે એને એસીબી પણ લખી શકો, પણ આને જ આગળ લંબાવેલી છે એટલે તમે આ જે ત્રિકોણ છે એ ત્રિકોણને તમે એફ સી ઈ, એફ, આ તમે એસી બી નથી લખતા, એફથી ચાલુ કરો છો એટલે એફ સી બી, આ ખૂણાને તમે લખી શકો. આ બે કેવા છે? સરખા. ક્લિયર? ત્યાર પછી તમે જુઓ કે અહીં 90નો ખૂણો બને છે ને અહીંયા પણ કેવું છે? આ લંબ છે એટલે 90નો ખૂણો, એટલે અહીંયા EF લંબ એસી છે એટલે અહીંયા 90નો ખૂણો બને એટલે એ કયો? EFC. અને અહીંયા પણ તમે જુઓ એડી લંબ બીસી એટલે અહીંયા 90નો ખૂણો બને એટલે એના માટે હું લખી શકું ADB. તો બંને ખૂબ શરત પ્રમાણે આ લાલ ત્રિકોણ છે તે એટલે આપણો છે એબીડી અને ભૂરો ત્રિકોણ છે એટલે કયો? ECF. કેવા થાય? સરખા સાબિત થાય. જો મિત્રો, એ જ અહીં બતાવેલું છે. બે બાજુ સરખી તો એની સામેના ખૂણા સરખા. મેં તમને કીધું તેમ આ એબીસીને આપણે એબીડી પ્રમાણે પણ દર્શાવી શકીએ અને આ જે છે એસીબી, આ જે એસીબી છે એને આપણે ECF તરીકે અથવા તો FCE તરીકે પણ દર્શાવી શકીએ. આ ઉપરાંત આપણે જોયું કે આ બે વેધ છે એટલે ડી આગળ 90નો ખૂણો બને અને એફ આગળ આપણે જોયું તે પ્રમાણે 90નો ખૂણો બને છે. જે ત્રિકોણ સમરૂપ સાબિત કરવાના છે તેમાં બે ખૂણા આપણે લઈ લીધા, એક તો આ સરખો છે ને આ બે સરખા છે એટલે ખૂબ શરત મુજબ બંને ત્રિકોણ કેવા થાય? સમરૂપ. ત્રિકોણ એબીસીની બાજુ, આ ત્રિકોણ એબીસી છે એની એબી અને બીસી, એબી અને બીસી ની એબી અને બીસી તથા મધ્યગા એડી, બરાબર. હવે પહેલાં વેધ અને મધ્યગામાં ફરી પાછું સમજી લો મિત્રો. આગળ સમજાવેલું જ છે મેં તમને. પણ વેધ એટલે શું કે ધારો કે આ ત્રિકોણ એબીસી છે, બરાબર. એના કોઈપણ શિરોબિંદુ, 3 શિરોબિંદુ આવે એમાંથી કોઈપણ શિરોબિંદુ લઈ સામેની બાજુ ઉપર દોરેલો લંબ, બરાબર, કે જ્યાં 90નો ખૂણો બને એને વેધ કહેવાય. તો અહીં ધારો કે ડી આગળ વેધ બને છે તો ડી બિંદુ એ બીસીનું મધ્યબિંદુ હોઈ પણ શકે અને મધ્યબિંદુ ના પણ હોય. આ વેધ થયો. હવે એડી એટલે શું? મધ્યગા એટલે શું? તો ત્રિકોણ કોઈપણ ત્રિકોણના કોઈપણ શિરોબિંદુ લઈ લો અને એ શિરોબિંદુમાંથી સામેની બાજુ, એટલે સપોઝ અહીંયા સામેની બાજુ બીસી છે, એનું મધ્યબિંદુ લઈ લો. જેમ કે એનું મધ્યબિંદુ અહીં ડી છે, એ બેને જોડી દો એટલે અહીંયા ડી મધ્યબિંદુ છે જ. પણ અહીં શું થશે કે આ જ્યારે ડી આગળ અહીં છેદે તો
તો આ 90નો ખૂણો બને એવું જરૂરી નથી, કારણ કે આ જોઈને જ ખબર પડે છે અહીં 90નો ખૂણો બનતો નથી. જ્યારે વેદમાં અહીંયા 90નો ખૂણો બને, અને જે બિંદુ એ છેદે વેદ એ મધ્ય બિંદુ હોય તે જરૂરી નથી. જ્યારે મધ્યગામાં શું થશે કે અહીંયા 90નો ખૂણો બને તે જરૂરી નથી, પણ આ જે જ્યાં છેદે એ તો મધ્ય બિંદુ જ હશે. ક્લિયર? એટલે અહીંયા શું કહે છે, એબીબીસી અને એડી એ ત્રિકોણ પીક્યુઆરમાં, એટલે અહીંયા શું કીધું મિત્રો તે જરા ધ્યાનથી જુઓ કે એબી અને પીક્યુ એકબીજાને અનુરૂપ બાજુ છે, એટલે એબીના છેદમાં પીક્યુ, અને બીસી અને ક્યુઆર, આ બીસી બરાબર, બીસી બે રેખા કરું છું, આ બીસી અને ક્યુઆર એટલે બીસીના છેદમાં ક્યુઆર એ અનુરૂપ છે. ત્યાર પછી એવું કીધું છે આની મધ્યગા એડી અને આની મધ્યગા પીએમ, એટલે એડીના છેદમાં પીએમ એ કેવા છે, સમપ્રમાણમાં તમને આપેલા છે. ક્લિયર? તમે જોઈ શકો છો કે અહીં આ સમપ્રમાણમાં આપેલા છે. ઓકે, હજી આપણે આગળ જોઈએ મિત્રો. તો એમાં શું આપ્યું છે, સાબિત કરો કે એબીસી અને પીક્યુઆર એ કેવા છે, સરખા છે. ઓકે, તો હવે અહીંયા તમે જુઓ આપણને આ સમપ્રમાણમાં આપેલા છે, તો એનો અર્થ એમ થાય કે આનું અડધું લઉં અને આનું પણ અડધું લઉં તો તે પણ કેવું થાય, સમપ્રમાણમાં જ થવાનું. આ બાકીનું મેં એમને એમ લીધું છે. ક્લિયર? હવે તમે જુઓ અહીં બીસીનું અડધું શું થાય, બીડી પણ થાય અને સીડી પણ થાય. તેવી રીતે અહીંયા ક્યુઆરનું અડધું શું થાય, તો ક્યુએમ પણ થાય અને એમઆર પણ થાય. ક્લિયર? એટલે અહીંયા જુઓ બીસીનું અડધું મેં બીડી લીધું છે અને ક્યુઆરનું અડધું મેં ક્યુએમ લીધું છે. એટલે અહીં શું લખી શકીએ, બીડી, અને અહીં શું લખી શકીએ આપણે, ક્યુએમ. ક્લિયર? એટલે આને તમે પરિણામ નંબર 1, 2 અને 3 એવી રીતે આપણે આપેલું છે. હવે આગળ જોઈએ. તો અહીં જે બીસીના અડધા બીડી હતા તે મૂકેલા છે, જુઓ મિત્રો સ્ક્રીન પર, અને ક્યુઆરના અડધા જે ક્યુએમ હતા તે મૂકેલા છે. એટલે આ સમપ્રમાણમાં છે તેવું સાબિત થાય. તો હવે તમે અહીં જોઈ શકો છો કે આ જે એ ડીબી અને પીએમક્યુ એમાં એડી અને પીએમ સમપ્રમાણમાં છે, બીડી અને ક્યુએમ સમપ્રમાણમાં છે, એબી અને પીક્યુ સમપ્રમાણમાં છે. આ રહ્યા. તો બા પ્રમાણે એબીડી અને પીક્યુએમ એ કેવું થશે, સમરૂપ થશે. ક્લિયર? બા પ્રમાણે એબીડી અને પીક્યુએમ સમરૂપ થાય. સમરૂપ થાય તો એના ખૂણા પણ કેવા થાય, ઓટોમેટિક સરખા સાબિત થઈ જાય. સરખા એટલે શું, એબીડી અને પીક્યુએમ સરખા સાબિત થાય. બીએડી અને ક્યુપીએમ એ પણ સરખા થાય. એડીબી અને પીએમક્યુ એ પણ કેવા થાય, સરખા સાબિત થાય. હવે અહીં તમે એબીડી લખો કે એબીસી લખો છે તો બીજખૂણો, અહીં આપણે એક્યુએમ લખીએ કે અહીં આપણે પીક્યુઆર લખીએ છે તો સરખું જ, બરાબર, એટલે ક્યુ ખૂણો સરખો થશે. હવે અહીં ધ્યાનથી જુઓ, એબીસી અને પીક્યુઆર કે જે આપણે સરખા સાબિત કરવાના છે એમાં શું સરખું છે, તો કે એબીના છેદમાં પીક્યુ, તમે જોઈ લો અહીં મિત્રો, એબીના છેદમાં પીક્યુ સરખા આપ્યા છે, બીસીના છેદમાં ક્યુઆર પણ કેવા આપેલા છે, સરખા આપેલા છે. આ રહ્યું. ઓકે, અને બી ખૂણો અને ક્યુ ખૂણો આપણે કેવો સાબિત કર્યો, સરખો છે. એટલે બાખુબા, બરાબર, બાખુબા પ્રમાણે આ બંને કેવા થશે, સમરૂપ સાબિત થશે. એટલે એબીસી અને પીક્યુઆર એ એકબીજાના સમરૂપ છે. પ્રશ્ન 13 જુઓ મિત્રો. ડી બિંદુ, આ ડી બિંદુ એબીસીની બાજુ બીસી પરનું કોઈ એવું બિંદુ છે, બીસી પરનું એવું બિંદુ છે કે જેથી તમને આપેલું છે તે જુઓ, એ ડીસી એટલે આ ખૂણો અને બીએસી સરખા થાય. જો મિત્રો હું બતાવું, આપણે ટપકા સ્વરૂપે લઈએ, આ ખૂણો અને આ આખો ખૂણો, બરાબર, એ સરખા થાય. સાબિત એવું કરવાનું છે કે CA² = CB ગુણ્યા CD, CA² = CB ગુણ્યા CD, આવું આપણે સાબિત કરવાનું છે. તો જોઈએ મિત્રો, આપણે જે ત્રિકોણ છે મેં પિંક કલરથી મેં અહીં પિંક અને અલગ કલરથી બતાવેલા છે. એક આપણે લઈ લઈએ છીએ CDA
તો સી ડી એ અને આખો ત્રિકોણ એ બી સી એ લઈ લઈએ, બરાબર. હવે એમાં તમે જુઓ આપણને આપેલો છે કે આ ડી ખૂણો અને આખો જે એ ખૂણો છે તે કેવા છે? સરખા છે. એટલે આ ડી ખૂણો અને આ એ ખૂણો એ સરખા છે. ક્લિયર? બંનેમાં સી ખૂણો જો અહીંયા ઓવરલેપ થાય છે એ કેવો છે? સરખો છે. એટલે એ સી ડી અને એ સી બી એ કેવા છે? સરખા છે. એટલે એક જ ખૂણો છે. માટે કુકુ શરત અનુસાર આ જે પિંક કલરનું છે તે અને આપણું જે આખો ત્રિકોણ જે છે તે સમરૂપ થાય. એટલે કયું? એ સી ડી અને એ સી બી અથવા તો સી એ બી એ કેવા થાય? સરખા સાબિત થાય. કારણ કે ડી ખૂણો ને એ ખૂણો સરખો આપ્યો છે. એટલે શું થશે આમાં? સી ડીના છેદમાં સી એ બરાબર સી એના છેદમાં સી બી. જો મિત્રો 3 બાજુ લખો એટલે તમને ખબર પડી જશે. સી ડીના છેદમાં સી એ લખી શકો તમે કારણ કે સમરૂપ છે. ત્યાર પછી એના બરાબર ડી એના છેદમાં તમે લખી શકો એ બી અથવા બી એ અને ત્યાર પછી સી એના છેદમાં તમે લખી શકો સી બી. 3 સમરૂપ છે. આમાંથી હું આ 2 બાજુ લઈ લઉં છું, બરાબર. એટલે જુઓ આ 2 બાજુ લીધી. હવે આ ક્રોસ ગુણાકાર કરો એટલે સી એ ગુણ્યા સી એ અને સી બી ગુણ્યા સી ડી. સી એ ગુણ્યા સી એટલે સી એનો વર્ગ થશે, બરાબર, ને ઇક્વલ ટુ સી બી ગુણ્યા સી ડી. આ જ સાબિત કરવા કીધું છે આપણને. 14મો પ્રશ્ન જુઓ મિત્રો. 14મા પ્રશ્નમાં એબીસીની બાજુઓ એ બી અને એસી પહેલાં જોઈ લેજો મિત્રો. ત્રિકોણ એબીસીની બાજુઓ એ બી અને એસી તથા મધ્યગા એડી તમે જોઈ લો, મધ્યગા એડી. ત્રિકોણ પીક્યુઆરની બાજુઓ પીક્યુ અને પીઆર અને મધ્યગા પીએમ સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં છે એટલે શું આપેલું છે મિત્રો? તમને સમપ્રમાણમાં છે એટલે તમને આપેલું છે કે એ બીના છેદમાં પીક્યુ ઇક્વલ ટુ એસીના છેદમાં પીઆર ઇક્વલ ટુ એડીના છેદમાં પીએમ. આવું તમને આપી દીધેલું છે, ઠીક છે ને. આપણે સાબિત કરવાનું છે કે એબીસી અને પીક્યુઆર એ સમરૂપ છે. તો ચાલો જોઈએ મિત્રો. હવે આ સાબિત કરવા આપણે શું લેશું કે આપણી પાસે આ પરિણામ તો છે જ કે એબીના છેદમાં પીક્યુ બરાબર એસીના છેદમાં પીઆર બરાબર એડીના છેદમાં પીએમ, બરાબર. આ ઉપરાંત આપણે શું કરીએ છીએ કે આ જે એડી બાજુ છે એને આમ લંબાવીએ છીએ, ઓકે, અને એના ઉપર ઈ બિંદુ લઈએ છીએ. ત્યાર પછી બીઈ અને ઈસી એકબીજાને જોડી દઈએ છીએ. પણ અહીંયા જે ઈ બિંદુ છે એવું લઈએ છીએ કે જેટલું એડી છે એટલું ડીઈ થાય. મતલબ કે અહીં એડી અને ડીઈના માપ સરખા થાય. ક્યારે સરખા થાય મિત્રો? કે જ્યારે ડી બિંદુ એ એઈનું મધ્ય બિંદુ હોય. ફરી બોલું છું, રિપીટ કરું છું. આ એડી બિંદુને લંબાયું કાં સુધી? ઈ સુધી. આને ને આને જોડી દીધા. પણ આ ઈ બિંદુ એવું લીધું કે જેટલું ડીઈનું માપ થાય એટલું જ એડીનું માપ થાય. તો આ બંને જ્યારે ક્યારે સરખા થાય? કે જ્યારે એડી એ એઈનું મધ્ય બિંદુ હોય ને બીસીનું મધ્ય બિંદુ તો ઈ છે જ. કેમ એવું થશે? કારણ કે એડી એ મધ્યગા છે, ઓકે. એટલે એનો અર્થ એમ થાય કે અહીં તમે જુઓ છો કે બીસી અને એઈ એ શું થશે? વિકર્ણો થશે, બરાબર. અહીં તમે જુઓ કે બીસી અને જે એઈ છે એકબીજાના વિકર્ણો એ એકબીજાને દુભાગે છે ડી બિંદુ આગળ. ને તમે જુઓ એ બી ઈ સીના વિકર્ણો છે સામસામેની બાજુ બિંદુને જોડતા. એટલે વિકર્ણો એકબીજાને દુભાગે તો આ ચતુષ્કોણ એટલે કયો? એ બી ઈ સી એ કેવો થશે? સબાચર એટલે સમાંતર બાજુ. એટલે સામસામેની બાજુ એટલે કઈ? બીઈ અને એસી એ સરખી થશે. ઈસી અને એ બી એ પણ સરખી થશે. સેમ અહીંયા લીધેલું છે મિત્રો, બેઠું અહીં લીધેલું છે કે અહીં જે પીએમ બાજુ છે એને લંબાવી કાં સુધી? એન સુધી લંબાવી. આ એન સુધી લંબાવ્યું ત્યાર પછી આપણે આરએન અને આપણે ક્યુએન જોડી દીધા. અહીં એન બિંદુ એવું લીધું કે જેથી એમએન અને
PM એ સરખા થાય, એટલે આ બાજુ અને આ બાજુ સરખી થાય. ક્યારે સરખી થાય? એમ એ મધ્યબિંદુ હોય તો. એટલે અહીં PNનું મધ્યબિંદુ અને QR નું મધ્યબિંદુ સેમ છે, એટલે એકબીજાને દુભાગે છે. માટે PQNR ના વિકર્ણો પરસ્પર દુભાગે છે, માટે તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માટે QN અને PR સામસામેની બાજુ, RN અને PQ સામસામેની બાજુ સરખી થશે. ક્લિયર? તો અહીં જે તમને શબ્દોમાં સમજાવ્યું એ જ મેં અહીં સમજાવ્યું છે. જુઓ, ABCમાં AD મધ્યગા છે, એટલે AD અને CD સરખા થશે. આ રહ્યું, આ BD અને CD સરખા થશે. ADને આપણે લંબાવ્યું E સુધી, એવી રીતે લંબાવ્યું કે જેથી AD અને DE સરખા થાય. ક્લિયર? તેનો અર્થ એમ થાય કે ADનું માપ આપણે શોધવું હોય તો AEનું માપ આપણે શોધવું હોય, આ AEનું, તો એ AD કરતાં ડબલ થાય. ક્લિયર? એનો અર્થ એમ થાય કે ABECના વિકર્ણો AE અને BC દુભાગે છે, એટલે ABEC સમાંતર બાજુ ચતુષ્કોણ છે, માટે સામસામેની બાજુ કેવી થાય? સરખી. તે જ રીતે સ્ક્રીન ઉપર તમે આકૃતિ થોડી નાની દોરેલી છે, પણ સમજાઈ જશે મિત્રો. PQRમાં પણ મેં તમને સમજાવ્યું તે જ કીધું. આને લંબાવી, આને જોડી દીધા. આપણું જે MN અને PN સરખા થાય તેવું M બિંદુ લીધેલું છે, એટલે જુઓ QM અને MR. QM અને MR કેમ સરખા થશે? કારણ કે PM એ મધ્યગા છે. PMની લંબાવેલી બાજુ પર આપણે N બિંદુ લીધું. PM અને QM આપણે જોડી દીધા, બરાબર. QN અને RN જોડી દીધા, અને PM = MN થાય તેવું આપણે N બિંદુ લીધું. અને PNનું માપ શોધવું હોય તો શું થશે? PM કરતાં ડબલ થશે. આના જેવું જ લીધું મિત્રો. આ ABCમાં લીધું તેવું જ અહીં લીધું છે, બરાબર. માટે આપણને શું થશે? ચતુષ્કોણના અહીં તમે વિકર્ણો એટલે કયા? અહીંયા PN અને QR એકબીજાને દુભાગે, એટલે PQNR એ સબાચા થશે. સબાચા થાય એટલે સામસામેની બાજુ એ QN અને PR કેવી થાય? સરખી થાય. ક્લિયર? અને આપણને આ આપી દીધેલું છે પક્ષમાં કે AB/PQ બરાબર AC/PR બરાબર AD/PM. ઓકે, પણ AD બરાબર, હવે અહીંયા હું શું કરું છું કે આને ને અહીંયા 2 વડે ગુણું છું ને 2 વડે ભાગું છું. ક્લિયર? તો 2AD હોય, જો 2AD હોય ત્યાં આપણે શું લખી શકીશું? 2AD, AD કરતાં બમણું, એટલે શું થશે? એ આપણું AE બરાબર. E બિંદુ લીધેલું ને, જો મિત્રો અહીં વધારે ખબર પડશે. આપણે જો AEનું માપ શોધવું હોય તો 2AD બરાબર થાય. તો 2AD હોય ત્યાં આપણે શું લખશું? AE લખશું. ક્લિયર? તેવું જ અહીં આપેલું છે, આપણે જે શોધ્યું તે, કે 2PM હોય ત્યાં શું લખી શકીએ? PN. આ રહ્યું 2PM, ત્યાં લખી દીધું PN. તો જુઓ, બા શરતના આધારે આપણને જે ત્રિકોણ આપેલા છે તે ત્રિકોણ ABE અને PQN. હવે ફરી બતાવું છું મિત્રો. આ ત્રિકોણ તમે જોઈ શકો છો, ABE આ અડધો, અને આ બાજુ AQM એટલે આ ત્રિકોણ આ સાઈડનો, બરાબર. એ બંને કેવા થશે? સમરૂપ સાબિત થશે. આ રહ્યા સમરૂપ સાબિત થઈ ગયા. તો એના ખૂણા કેવા હોય? સરખા. એટલે A ખૂણો ને P ખૂણો કેવો થાય? સરખો. B ખૂણો ને Q ખૂણો કેવો થાય? સરખો. ને E ખૂણો ને N ખૂણો કેવો થાય? સરખો. ક્લિયર? એટલે અહીંયા BAE, હવે ફરી જુઓ, એટલે એનો અર્થ શું થાય? BAE અને QPN એ કેવા થશે? સરખા થશે. ક્લિયર? જુઓ અહીં સરખા સાબિત થશે. ઓકે, તે જ રીતે આપણે સાબિત કરી શકીએ કે એ તમને આપેલું છે તે જુઓ. તે જ રીતે સાબિત કરી શકાય કે CAE, જો મિત્રો આ જે છે CAE એટલે આ બાજુનો ત્રિકોણ, જેમ આ બાજુનો ત્રિકોણ ને આ ત્રિકોણ સરખા કર્યા ને, તે રીતે આ ત્રિકોણને આ ત્રિકોણ કેવા સાબિત કરી શકીએ? સમરૂપ છે તેવું સાબિત કરી શકીએ. ને સમરૂપ હોય તો આ બાજુનો ખૂણો A અને આ બાજુનો ખૂણો P, આટલો ભાગ એ કેવો થાય? સરખો થાય. એટલે EAC અને
NPR એ કેવા થાય? સરખા. જો એ જ અહીં લખેલ છે. ક્લિયર? હવે શું કરીએ? આ 3 અને આ 4 છે એનો સરવાળો કરીએ. એટલે ડાબી બાજુનો સરવાળો એટલે BAD વત્તા CAD અને QPM વત્તા RPM એ લઈ લીધા. પણ હવે અહીંયા તમે જુઓ આકૃતિમાં કે આ બાજુ એટલે આ ખૂણો તમને બતાવું છું મિત્રો કે આ જે ખૂણો છે તે અને આ ખૂણોનો સરવાળો કરો તો શું થાય? BAC આખો ખૂણો બને. તેવી રીતે આ ખૂણો અને આ ખૂણો એ બંનેનો સરવાળો કરો તો શું બને? QPR બને. ક્લિયર? તો જો મિત્રો એ જ તમને અહીં આપેલું છે. સરવાળો લેતા કયો બને? BAC અને QPR. તો આમ ત્રિકોણ PQR હવે તમે ત્રિકોણ ABC લઈ લો. તમને કલરિંગ પહેલાંથી બતાવું છું એટલે ખબર પડશે. જો મિત્રો આમાં ABના છેદમાં PQ આપણને આપી દીધેલ છે. ACના છેદમાં PR એ સમપ્રમાણ છે એવું આપી દીધેલું છે. અને આ ખૂણો ને આ ખૂણો સરખો છે એવું આપણે સાબિત કર્યું. તો બા ખૂબા બરાબર. પ્રમેય પ્રમાણે શું થશે? આ જે ત્રિકોણ ABC અને PQR હતા એ કેવા થાય? સમરૂપ સાબિત થાય. તો આપણે જે સમરૂપ સાબિત કરવાનું હતું તે કરી નાખ્યું. 15મો દાખલો તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો. 6 મીટર લાંબો વાંસનો જમીન પર પડતો પડછાયો જો 4 મીટર લાંબો છે. એ જ વખતે એક મિનારો, આ મિનારો એનો પડછાયો 28 મીટર જો 28 મીટર લાંબો છે. તો મિનારાની એટલે આ ઊંચાઈ આપણે શોધવાની છે. પહેલાં આ બે ત્રિકોણ આપણે સમરૂપ સાબિત કરીશું મિત્રો. તો હવે અહીંયા તમે જુઓ AB શિરોલંબ વાંસ છે, AC તેનો પડછાયો, PQ મિનારો છે અને QR તેનો પડછાયો. AB વાંસ, BC પડછાયો, PQ મિનારો અને જે QR છે તેનો પડછાયો. બંનેની પડછાયાની લંબાઈ એક જ સમયે માપે છે. જુઓ બંનેની લંબાઈ એક જ સમયે, કારણ કે અહીંયા કે છે એ જ વખતે, એટલે એ જ વખતે જો તમે માપો તો બંનેનો જે ઉચ્છેદ કોણ છે, ઉચ્છેદ કોણ મિત્રો તમને આવશે કે જ્યારે તમે અહીંથી તમે ધારો કે ઉચ્છેદ કોણમાં શું આવશે કે ધારો કે તમે અહીંથી આ જમીન સમક્ષિતિજ છે બરાબર, તમે અહીંથી આને જોઈ રહ્યા છો. તો અહીં તમે જોઈ શકો છો કે તમારું આ આંખનું દ્રષ્ટિબિંદુ છે અને આ જમીન છે, એના વચ્ચે આ ખૂણો બની રહ્યો છે. ક્લિયર? તેવી રીતે અહીંયા તમે ઉપરથી જુઓ છો, આ તમારું દ્રષ્ટિબિંદુ એટલે તમારી નજરમાંથી નીકળતું કિરણ છે ને આ જમીન વચ્ચે અહીંયા આર આગળ ખૂણો બને. તો એ સરખા થાય. કેમ સરખા થાય? એને ઉચ્છેદ કોણ કહેવાય, જે તમને આગળના પ્રકરણમાં આવશે બરાબર, ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ. પણ અત્યારે એક જ સમયે પડછાયો માપવામાં આવે છે એટલે C આગળ બનતો ખૂણો અને R આગળ બનતો ખૂણો એ ઉચ્છેદ કોણ છે એટલે કેવા થશે? સરખા થશે. આ ઉપરાંત અહીં B અને Q પણ સરખા થશે કારણ કે કાટખૂણા છે બરાબર. એટલે ખુખુ શરત અનુસાર ABC અને PQR કેવા થાય? સમરૂપ સાબિત થાય. એટલે ABના છેદમાં PQ બરાબર BCના છેદમાં QR એવું આપણે લઈ શકીએ, કારણ કે 3 બાજુ સમરૂપ છે. હવે સમપ્રમાણમાં છે. AB બરાબર આપણને 6 મીટર આપ્યું છે, મિનારો આપ્યો નથી એટલે PQ લખો. BC બરાબર આપણને 4 મીટર આપ્યું છે અને QR બરાબર આપણે લખીશું 28. આ રીતે મિત્રો અહીં લખેલું છે, જોઈ શકો છો. હવે ક્રોસ ગુણાકાર લો એટલે શું થશે? 6 ગુણ્યા 28ના છેદમાં 4. ક્લિયર? આવું થશે મિત્રો. ક્રોસ ગુણાકાર લેશો તો 6 ગુણ્યા 28 બરાબર 4 ગુણ્યા PQ. PQને અહીં રહેવા દો, 4 આમ લાવો તો છેદમાં 4 આવી જશે. ક્લિયર? એટલે શું થશે? અહીંયા આપણે ભાગ ઉડાડશું તો 7 ચોક 28 ને 7 છંગ 42. એ શું આવ્યું? PQ. PQ શું છે? મિનારો. મિનારાની ઊંચાઈ કેટલી આવી? 42. તો મિત્રો આ જે ગણતરીવાળો દાખલો કહેવાય, એમાં તમે સાબિતી નથી આપી, આ ગણતરીવાળો દાખલો છે. મિત્રો સ્ક્રીનમાં પ્રશ્ન 16
નો તમને અહીં રકમ છે તે દેખાઈ રહી છે. જો ત્રિકોણ એબીસી ને PQR સમરૂપ આપી દીધેલા છે, એડી અને PM એ મધ્યગા છે, તો આપણે સાબિત કરવાનું છે કે એબીના છેદમાં PQ ઇક્વલ ટુ એડીના છેદમાં PM. આ ઓલરેડી ત્રિકોણ એબીસી ને PQR સમરૂપ આપી દીધેલા છે. એટલે શું થાય કે એબીના છેદમાં સમરૂપ આપી દીધા, આ જે છે એ સમરૂપ આપી દીધા, એટલે 3 બાજુ એબીના છેદમાં PQ બરાબર બીસીના છેદમાં QR બરાબર એસીના છેદમાં PR એવું લઈ શકાય. ક્લિયર? એટલે એમાંથી મેં ખાલી આ બે બાજુ લીધી છે. હવે શું કરું છું, હું આને પણ અડધા વડે 1/2 વડે ગુણું છું અને આને પણ 1/2 વડે ગુણું છું. ક્લિયર? હવે ડી શું છે? મધ્યગા. એટલે ડી એ બીસીનું મધ્ય, એડી એ મધ્યગા છે એટલે ડી એ બીસીનું મધ્ય બિંદુ છે. એટલે બીડી અને સીડીનું માપ એ શું થશે? બીસી કરતાં અડધું થશે. ક્લિયર? તેવી રીતે QM મધ્યગા છે એટલે M એ QRનું મધ્ય બિંદુ છે. એટલે QM અને MRનું માપ સરખું થશે અને તે QR કરતાં કેવું થશે? અડધું થશે. ક્લિયર? તો હવે આગળ જુઓ, આને અડધું કરીએ એટલે બીસીના અડધા એટલે શું થાય? BD લખી શકાય. તેવી રીતે QRના અડધા એટલે QM લખી શકાય. ઓકે. અને ત્યાર ઉપરાંત સમરૂપ છે એટલે ખૂણા તો સરખા જ સાબિત થાય. એટલે જુઓ, આ સરખું AB અને QR તો સમપ્રમાણમાં જ છે અને અંતર્ગત ખૂણો B અને Q, અહીંયા ખૂણો લખું છું, આ જે B ખૂણો અને Q ખૂણો એ કેવા છે? સરખા આપણે કરીએ છીએ. આને તમે ABC લખો, PQR લખો કે ABD લખો અને AQM લખો, તે કેવું થાય? સરખું જ થાય. ક્લિયર? એટલે PQM લખો, સરખું થાય. તો અહીંયા જુઓ મિત્રો, આપણે બા પ્રમેય પ્રમાણે શું કર્યું? બંને ત્રિકોણ ABD એટલે કયું? આ નાનો ત્રિકોણ છે તે, અને PQM એટલે કયો? આ નાનો ત્રિકોણ છે તે. તેને આપણે શું કર્યું? સમરૂપ સાબિત કર્યું. એટલે ABના છેદમાં PQ બરાબર BDના છેદમાં QM આપણે લખી શકીએ. અને આ ખૂણો સરખો છે એટલે બાખુબા શરતના પ્રમાણે આપણે સરખું સમરૂપ સાબિત કર્યું. એટલે ABના છેદમાં PQ બરાબર ADના છેદમાં PM એ આપણે લખી શકીએ, જે આપણે સાબિત કરવાનું છે. મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 6.3ના કુલ 16 પ્રશ્નો, 5થી 16 પ્રશ્નો જોયા. મિત્રો, તો જાણું છું કે એકવારમાં તમને એ તરત સમજ ના પડે. તો મિત્રો, એક વાત હંમેશા યાદ રાખો, પ્રેક્ટિસ વસ્તુ એવી છે કે કોઈ પણ અઘરી બાબત તમને આવડી જાય. એટલે મિત્રો, અહીં તમે વારંવાર પ્રેક્ટિસ કરશો, જોશો, તો જ તમને આવડશે. એટલે યુટ્યુબના વિડીયોનો ફાયદો એ છે તમે વારંવાર એને જોઈ શકો અને સમજી શકો. તો મિત્રો, આ તમારે દાખલા તમારી નોટબુકમાં તો કરવાના છે, પણ સમજીને. જ્યાં નહીં સમજણ પડે ત્યાં હું તમારી માટે છું જ. તો મિત્રો, સાથે મળી અને ચાલો સરસ પરિણામ આપણે લાવીએ. ફરી પાછા નવા સેશનમાં મળીશું.